વાત કહું તો 20 કલાકની આજ રોજ મને સમથિંગ 2 વાગે જાણકારી મળી કે સેવના જે કારખાના છે એની અંદર આગ લાગી છે. એક અમારા ફ્લેટમાંથી તેની મને રાત્રે 2 વાગે ફોન કર્યો હર્ષિતાબેન, આપણા સેવના જે કારખાના છે એની અંદર આગ લાગી છે. હું તાત્કાલિક ધોરણે અહીંયા આવ્યો છું અને અત્યારે 4:30 થયા છે. સરી 3 કલાક જેવું આપણે એ ઊભા રહ્યા. ફાયરમેનોને આપણે જેટલી મદદ કરવી કરી, ટોરેન્ટ પાવરમાં બી ફોન કર્યો અને સતત એ સેવામાં હાજર છું. મિત્રો, હું આ વિસ્તારનો નાગરિક છું એટલે મારી પહેલી ફરજ બની છે તો કોઈ પણ નાનું મોટું આવું કંઈક ઇન્સિડન્સ બન્યો હોય તો હું મારી સેવા અદા કરી દઉં છું. અત્યારે આગ 90% એટલે 90% કંટ્રોલમાં આવી ગઈ છે. 10% જે બાકી છે એ પાણીનો મારો ચાલુ છે. ફાયરની તમામ ગાડીઓ અત્યારે પોલીસ પ્રશાસન છે, ફાયરની ગાડીઓ છે, ટોરેન્ટવાળા ભાઈઓ છે, બધા આવી ગયા છે અને આગ 90% કંટ્રોલમાં આવી ગઈ છે. બરાબર. અત્યારે વિપુલભાઈ જે છે એ પણ મળ્યા છે, એમનું કારખાનું છે. બધી ફર્સ્ટ ટાઈમ આગ લાગી છે. બરાબર. એટલે આપણે એક વિનંતી એ છે, કુદરતે બહુ મોટી આપણને રાહત આપી કે કોઈ જાનહાની થઈ નથી. બાકી જો એકાદ બે બાટલા ફૂટ્યા હોત કે કોઈ શોર્ટ સર્કિટ થઈ હોય તો મોટી જાનહાની પણ થાય. પણ રમજાન મહિનો પણ ચાલે છે એટલે બાજુમાં મુસ્લિમ ભાઈઓની ચાલી હતી જે અલ્લાહ તાલાની મહેરબાનીથી કોઈ જાનહાની થઈ નથી. તો આપણે એમને શુક્રિયા અદા કરીશું ભગવાનનો, અલ્લાહનો. જમીન નમો બુધાય, જય જય ગરવી ગુજરાત.